પોડા અમે પણ આવી જાય ટ્રેન્ડિંગમાં હો પણ પોડા ખેતરનું બધું કામ પેડ્યું છે પેન્ડિંગ હેલો દોસ્તો, રામ રામ, સીતારામ, જય જવાન, જય કિશન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. તો કરી દઈએ આજની ફિલ્મ ચાલુ. કે એમની જેમ મિત્રો ઘરે વાહે બેકગ્રાઉન્ડમાં તમને શાંતિ દેખાતી છે, એનો મિનિંગ એમ છે કે છોકરા શ્રીમતીજી ગયા છે મામાની ઘીરે આટો દેવા. એટલે અમારે મોસ્ટ ઓફલી શું હોય કે જ્યારે વેકેશન હોય ત્યારે જઈ શકે, બાકી તો ભાગ્યશ્રી ભણવા જવાનું હોય એટલે ન જવાતું. એટલે ઉનાળે લગભગ તો દરેક છોકરાઓ મામાના ઘરે તો જતા જ હોય ઉનાળા વેકેશનમાં. એટલે આટો દેવા ગયા છે. અને બાકી કાયમની જેમ મિત્રો ફિલ્મ ચાલુ કરી દઈએ આપણી. અને બાકી આ જો કે તઈ આરામભાઈ ટક્કી કેમ કરાવી નાખી. આ ઉનાળો હોય ને મિત્રો, હવા શિયાળી બાજુથી મળવી જોઈએ. ચોમાસું આવશે ને ત્યાં પાછું સણતર થઈ જાય, વાંધો નહીં આવે. કાયમની જેમ માતાજીના દર્શન કરીને આપણે શરૂઆત કરીએ છીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બધાને જય માતાજી. બાકી તો ઘરે તો શ્રીરામણ બા અત્યારે કરે છે સીતારામ. હવે અમારે શ્રીરામણમાં રોટલીનું જોર વધી જાય ખબર. હા, બે છે. કારણ કે ભાખરી એ તો ભાવે પોચી ખસે, પણ થોડીક કાંઈ વધી જાય. બા શ્રીરમણ કરે છે ત્યાં સુધી હમણાં તો વ્લોગ હતો ને, એટલે આપણે હું કામ કરતા હતા ક્યાં કામે પૂગ્યા ની બધી વાતચીત કરી લઈએ. પડ્યું છે ટ્રેક્ટર ને ટ્રેક્ટર વાહે જોઈડી છે રાપ. હમણાં હાલે છે રાપ, એટલે રાપ આખો જવાની છે. અને આજે પાછા થોડાક વાદળા થયા છે. હમણાં 4-5 દી એવો તાપ પડ્યો, 44 ડિગ્રી 45 ડિગ્રી. જુનાગઢમાં તો રેકોર્ડ બ્રેક, અમદાવાદ કરતાં પણ 1 ડિગ્રી વધારે. રાહ પાકવાની છે. એટલે સવારમાં હાલે અને પછી 5 વાગ્યા કડે પવન વરી જાય ને પછી હાલે. નકર તડકાની તો શું કહેવાય કે થકવી દે, મગજની થકવી દે ને માણાની થકવી દે ને ટ્રેક્ટર થાકી જાય. તપે બહુ ટ્રેક્ટર, એટલે એવું બધું છે. અને બાકી જોઈએ આગળ બધું મૂવીમાં ઘણું બધું હજી આવશે. અને નવું કામ કરવાનું છે. હજી અહીંયા નવા મહેમાનો આવી ગયા છે. અહીંયા બોનેટમાં ઘરી ગયા છે, મીંદડીને બસા છે. એક તો બાઈને દેખાય છે, બે કામમાં ઘરી ગયા છે. હવે આગળ શિરામણ પાણી કરી અને કાઢવાની કામગીરી ચાલુ કરવાની છે. બાકી તો ક્યાં ગયા જઈ લે પણ મજા કરે જઈ પતાઈ જાય છે. આમાં જગ્યા ઘણી છે ને, બેરલોની પતામડી રમે છે. હાલ 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 હાલ. ચાલો હવે શિરામણ પાણી કરી લઈએ અને પછી જય જવાન જય કિસાન ખેતીવાડી.com મિત્રો કાયમની જેમ. હમણાં વ્લોગ નહોતો આવતો, એનું રીઝન એ હતું કે ભાગ્યશ્રીને આ ઉનાળો છે અને દરેકને શું કહેવાય કે એકવાર તો અસબડા નીકળે અને નીકળ્યા અસબડા. એટલે એવો બધું વિડીયો શૂટિંગ આપણે કંઈ કર્યું નથી, એટલે વ્લોગ હમણાં નહોતો આવતો. એટલે 4-5 દિવસ ઘરે ને ઘરે હતા, કામકાજી કંઈ નહોતું. કારણ કે અસબડા હોય અત્યારે આ ગરમીનું થોડુંક વધારે શું કહેવાય કે સટપટે. એટલે પછી એક દી દવાખાને ગયા, પછી 3 દી અહીંયા એન્જોય કર્યો. ત્યાં અસબડા નમી ગયા. એટલે એવું બધું છે. ખેતીવાડી.com તો હવે બપોર પછી કામકાજ રહ્યું. અત્યારે હવે બાએ સીંધી દીધું છે નવું કામ. ગેસના બાટલા 2 થઈ ગયા છે ખાલી, ગેસનું કામ પહેલાં પતાવી આવીએ. બાકી આ મીંદડીને બચ્ચા ઘરી ગયા હતા બોનેટમાં, એ નીકળી ગયા. એટલે આવું કાંઈ ઉપાધિ છે નહીં. કારણ એ આરામ કરવા વર્ગી ગયા હે બધા. એક અહીંયા હોતું લાગે, હજી એક ક્યાં ગયું?
ચાલો પહેલાં શું કહેવાય કે ઘરનું કામ પતાવીએ પછી વાડીનું કામ પતાવીએ. કિસાન વાડીએ પૂગી ગયા છીએ. આમ કલાક ત્યાં ચાલુ છે, રનિંગ છે, પણ શું કહે પાણી બાણી પીવા રોકાણા તો કીધું કે હાલો થોડોક પગ શૂટ કરી લઈને વાડીએ કાયમની જેમ. તો બગલાઈ આવી ગયા છે, ટ્રેક્ટર આવી ગયું છે, અને બાકી અહીંયા જે કામકાજ ચાલે છે આપણું એમાં હવે કાલથી આ જે પાયા છે એને પાયામાં બીમ ભરવાનું છે. લોખંડ ને એ બધું આગલા બ્લોકમાં આપણે જોયું આવી ગયું છે. એટલે હવે કાલથી પિંજરા બંધાવવાનું ચાલુ થાય. અને ગોવિંદ એ આવી ગયા અત્યારે થોડુંક શું કહેવાય કે કરિયાણું લેવા ગયા છે વંથલી. એટલે શું કહેવાય કે પાછું આખરે આવી ગયો છે અને હજી ખાતર એ વાવવાનું છે. એટલે બધા આવી ગયા એટલે હવે બધું ભેરું થતું જાય, વાંધો નહીં આવે. તો હાલો રાહ પાકીએ. આપણે હમણાં વ્લોગ નહોતા મૂકતા ત્યારે આ નાના ટ્રેક્ટર આપણે આ પડું પાછું ખેડ્યું હતું ફોરું અને હવે હાલે છે રાપ. અને કાલ કરવાનું છે પડું ક્લીન, એટલે કે ચોખ્ખું એકદમ હમાર મારી અને વ્યવસ્થિત પડું કરી અને પછી સાહ નાખવાના અને ખાતર નહીં બધું એવું વ્લોગમાં કાયમ ચાલુ જ રહે મિત્રો. હાલો હવે રાપ કરી દઈએ ચાલુ. મોજ હોય વાડીની, જુઓ તમે આગળ ટ્રેક્ટર ચાલુ થાય, ડીજે બીજે ને એ હડરાટી બગલા શેરી બાજુ ઉડતા હોય જો ચાલુ થાય છે હવે ડીજે. આવ્યા હો બગલા. કામકાજ પૂરું થઈ ગયું છે. આ રાપનું કામકાજ પૂરું થઈ ગયું છે. હવે આ રાપને 5 મહિનાનું વેકેશન પડ્યું. માંડવીની મોસમ લેવાઈ જાય પછી પાવડા હાકીએ માઢ હાકીએ પછી રાપ હાકશું ત્યાં સુધી વેકેશન. પછી આપણે પહેલાં દાંતી હાકી હતી એનું 8 મહિનાનું વેકેશન, એટલે કે 2 મોસમ લઈ ચોમાસું અને શિયાળું એ પછી જોડવાની હોય. અને આ સાહેબ આપણે સાહેબ છે ને, સાહેબને હવે સાહ નખાઈ જાય ને ત્યાં સુધી સાહેબનું કામ છે. સાહેબ એટલા માટે કહું છું મિત્રો કે ખાના ખાઓ દેશી હોય, ટ્રેક્ટર ચલાવો મેસી. એટલે ખેતીમાં મેસીની જોડ નથી એટલે સાહેબ કીધું. એટલે ચોમાસામાં આપણને હવે યુવરાજ કામ આપશે. આ વખતે લેવું હતું ટ્રેક્ટર, આપણે સનેડો લેવાની ઈચ્છા હતી. પછી ઘણા ટ્રેક્ટરો જોયા પછી નક્કી કર્યું કે ભાઈ યુવરાજે આપણે વરાપે સારું હાલે એટલે યુવરાજે જ આ વર્ષે આપણે ખેડાણ કરવાનું છે. એટલે બીજું તો હાલો બાઈએ ઓર્ડર આપી દીધો છે. અમારા શ્રીમતી છે નહીં, બધા ગયા હાટો દેવા તે બકાલું લેવા જવાનું છે. બકાલું લઈ આવીએ. બપોરે ગેસ લઈ આવ્યા હતા એટલે એવું ટાપોટ હોય તો શ્રીમતી ન હોય એટલે મારે શું કહેવાય કે થોડોક સપોર્ટ તો કરવો જ પડે બાને. હાલો એ બધું બતાવી આવીએ ને આજનો વ્લોગ અહીં પૂરો કરીએ મિત્રો. બધાને જય જવાન, જય કિસાન, જય રમાપીર, જય દ્વારકાધીશ, જય જીનેન્દ્ર, જય જલારામ, જય મહાદેવ અને જય માતાજી. કાલે મળશું પાછા બ્લોગમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, ભૂલતા નહીં.